નૈસર્ગિક ઉત્પાદો, હવામાનમાં ફેરફારો અને ક્યાંક વરસાદ, કમોસમી વરસાદ અને પવનના તોફાનો સાથે સાથે કરા કે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા સાથે જમ્મુ કાશ્મીરના સરોવર થીજી જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે, જેની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે. તારીખ 26ની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતી જણાશે અને તારીખ 14મી ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર ઊભું થશે, જેનો માર્ગ સોમાલી તરફનો રહેશે. એટલે આગામી જાન્યુઆરી માસની શરૂઆતમાં હવામાનનો પડતો આવશે અને મકર સંક્રાંતિથી તે જાન્યુઆરી માસ સુધીમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પવનના તોફાનો સાથે થવાની શક્યતા રહેશે. અત્યારે હાલમાં જોવા જઈએ તો ડિસેમ્બર માસમાં પણ હવામાનનો પડતો આવશે અને લગભગ હમણાં લગભગ 48 કલાક સુધીમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે અને તારીખ 16થી 22માં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં વાદળો આવશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ મકર સંક્રાંતિ પછી હવામાનનો ભારે પડતો હોવાની શક્યતા રહેશે. જી.